વિદ્યાર્થી મિત્રો, હવે આજે આઈયુપીએસસી નામકરણની પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા કેટલાક ઉદાહરણ છે, કઈ રીતે થશે એની ચર્ચા કરીશું. ચલો પહેલું જ જોઈએ. તો પહેલી ઊભી લાઈન પસંદ કરો. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. આમ પણ 7 છે અને આમ પણ 7 છે. હવે આપણને ખબર છે કે બે શૃંખલા સરખી થાય તો શું કરવામાં આવે? આમ પણ સરખી, આમ પણ સરખી. તો શું કરવું? તો બે શાખા સરખી થાય તો જેમાં બે શૃંખલા સરખી થાય તો જેમાં શાખા વધુ હોય એ રીતે પસંદગી આપવી. સીધી પસંદ કરો તો એક શાખા, બે શાખા થઈ. આમ પસંદ કરો તો જુઓ, તો આ એક શાખા, આ બે શાખા અને આ ત્રણ શાખા થઈ. તો આપણે પસંદગી આમ આપીશું. હવે ક્રમ આમ આપો કે આમ આપો, તો કઈ રીતે આપવું? તો 1 2 3, 1 2 3, તો બે સરખા આવે તો ત્રીજાને ધ્યાનમાં લેવાનું. તો 1 2 3 4, 1 2 3 4. તો કોઈ પણ બાજુથી ક્રમ આપશો તો પણ થઈ ગયું. હવે આનો ઇથાઇલનો ઈ, મિથાઇલનો એમ, તો આ પહેલાં આવશે. તો 4 ઇથાઇલ, 3 5, આ 3 5 ડાય મિથાઇલ અને 7 તો હેપ્ટેન. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. ચલો જોઈએ આનું નામકરણ. જોઈએ હવે આપણે એક નિયમ હતો કે જો 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8 પણ હંમેશા દ્વિબંધ કે ત્રિબંધ શૃંખલામાં રહે તે રીતે ક્રમ આપવાનો. પછી ભલે શૃંખલા એ નાની બનતી હોય, આ દ્વિબંધ કે ત્રિબંધ આવે તો આ લાઈન સીધી જ પસંદ કરવાની. અને ક્રમ ક્યાંથી આપીશું? પાછળથી. 1 2 3 4 5 6 7. આને આપણે કહીશું, આમ બોલવું હોય તો 1 2 3 4 કાર્બન. 4 કાર્બન હોય તો બ્યુટાઇલ. પણ બ્યુટાઇલના 3 પ્રકાર: આઇસો, સેકન્ડરી અને ટર્સરી. પણ કયો છે? તો પહેલાં આને પકડો. આ કેટલા કાર્બન સાથે જોડાયો? એક જ. અને એક જ સાથે જોડાયો તો એને આઇસો કહેવાય. તો શું લખાય? 3 આઇસો બ્યુટાઇલ. પછી હેપ્ટ, 1 ઇન 4 આઈન. તો આ રીતે એનું નામકરણ તમને જોવા મળશે. હવે આપણે આનું નામકરણ. તો આ એમાઇન છે, જો એમાઇન. તો એમાઇનમાં મિથાઇલ મિથાઇલ આવશે. હવે માનો કે આ ના હોત તો શું થાત? આ ના હોત તો શું થાય? તો આને ક્રમ આપીશું. જો 1 2 અને C2H5. C2H5 એટલે CH2CH3 થાય. 3 અને 4 એમ 2 કાર્બન અંદર હોય એટલે 4 કાર્બન. ચલો આ શું થશે? શાખા. શાખાની અંદર પણ ઉપશાખા છે એટલે આપણે શું લખીશું? એને કૌંસમાં લખીશું. કઈ રીતે લખીશું? તો 2 કૌંસમાં NN ડાય મિથાઇલ એમાઇન.
NN ડાયમિથાઇલ. ઓકે, પણ આ ક્યાં જોડાય? 2 પર. પછી બીજું 2 ઉપર શું છે? આ શાખા. તો 2 ઇથાઇલ. શું આવશે? 2 ઇથાઇલ. અને 1 2 3 4 તો બ્યુટેન. ફરીથી લખું છું, ધ્યાન રાખજો. આને શું બોલાય? આ 2 પર. તો આ શું બોલાય? NN ડાયમિથાઇલ પૂરું. આ શું બોલાય? 2 ઇથાઇલ. અને આ કેટલા થયા? 4 તો બ્યુટેન. ચલો ક્રમ આપો અહીંયા. 1 2 3 4 5. 3 ક્લોરો, પેન્ટ 2 4 2 4, ડાઇન 1, આલ. આલ એટલે આલ્ડીહાઇડ. ચલો જોઈએ, હવે આપણે આગળ જોઈશું. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. આમ પણ 7, આમ પણ 7. પણ આમ લો તો શાખા 1 2 3 4 થશે. આમ લો તો શાખા આ 1 અને આ 2 જ થશે. એટલે તમારે ઊભી પસંદગી આપવાની અને ક્રમ પાછળથી આપીશું. 1 2 3 4 5 6 7. તો શું લખીશું? 2 પર, 3 પર, 5 પર. અને આનો પ્રોપાઇલ. આ મિથાઇલનો M, પ્રોપાઇલનો P. તો પહેલાં કોણ આવશે? M. તો 2 3 5 ટ્રાય મિથાઇલ 4 પ્રોપાઇલ 7 તો હેપ્ટેન. તો આ રીતે એનું નામકરણ જોવા મળશે તમને. ચલો અહીંયા જાઓ. તો 1 2 3 4 5 6. તો આ મિથાઇલ છે. તો 5 મિથાઇલ. 6 હેક્ઝેન. આ કીટોન. તો 3 ઓન. ચલો અહીંયા નામકરણમાં. તો આમ પાસ થાય, પણ યાદ રાખવાનું કીધેલું છે કે COOH CHO એ જ્યાંથી હોય એ બાજુથી ક્રમ આપવાનો. 1 2 3 4. તો આ શાખા થશે. તો શું થશે? 2 ઇથાઇલ બ્યુટેન 1 ઓઇક એસિડ. 1 ઓઇક એસિડ, પણ 1 ના લખો તો બ્યુટેનોઇક એસિડ. ચલો અહીંયા 1 2 3 4. અને આઈડો કહેવાય. તો શું થશે? 4 આઈડો બ્યુટેન 1 ઓઇક એસિડ પણ લખાય. ચલો અહીંયા 1 2 2 કાર્બન. તો ઇથેન 1 2 ડાયોઇક એસિડ. બે એસિડ છે, આ તેનું નામ આપ્યું ડાયોઇક એસિડ. એટલે પ્રેક્ટિસ તમારે કરવાની છે, ધ્યાન રાખજો. એટલે લખીને પ્રેક્ટિસ કરતા જશો એમ વધારે. એટલે આ રીતે જો મેં ઝેરોક્સ કાઢેલી છે અને આ ઝેરોક્સની અંદર હું પ્રેક્ટિસ કરું છું, તો એ રીતે તમે પણ મેં જે તમને ફોટા મોકલેલા છે એની PDF બનાવી ઝેરોક્સ કાઢીને પણ પ્રેક્ટિસ કરી શકો. 7 થયા. CHO હોય એ બાજુથી જ ક્રમ આપવાનો હોય. આ શાખા થઈ એટલે મિથાઇલ
तो 2 મિથાઇલ, 7 એટલે હેપ્ટ, 3 ઇન 6 ઇન, 3 6 ડાઇન, CHO આલ્ડિહાઇડ એટલે આલ. હવે જો આપણે કીધું હતું કે 3 વાર CHO આવે, 3 વાર COOH આવે, તો એને ક્રમ આપવાનો નથી. ધ્યાન રાખજો, એને ક્રમ આપવાનો નથી અને એમનેમ જ લખવાનું છે. તો શું થયું? પેન્ટેન. આ 1 ઉપર, 3 પર, 5 પર, 1 3 5, પણ કેટલા થયા? 3. ટ્રાય. અને જેને ક્રમ ના આપ્યો હોય એને કાર્બો પ્રત્યય લગાડવો પડે. તો કાર્બાલ્ડિહાઇડ. તો આ રીતે એનું નામકરણ તમને જોવા મળશે. ચલો આગળ જો, વિચારો પહેલા તમે. જો દ્વિબંધને લાઈનમાં જ લેવું પડે, આ શૃંખલામાં જ દ્વિબંધ લેવું પડે. આમ જાઓ તો વધારે થાય, 6 7 થાય, પણ જો દ્વિબંધ શૃંખલામાં લેવાય. એટલે એક આ શાખા થઈ અને એક આ શાખા થઈ. આને મિથાઇલ કહેવાય. અને આને શું કહેવાય? અને આમ લખો, આમ જુઓ તો શું થયું? તો આ પ્રોપાઇલ છે, પણ કયો? આઇસોપ્રોપાઇલ. તો શું થશે? 5 આઇસોપ્રોપાઇલ, 2 મિથાઇલ, 6 હોય તો હેક્ઝ, 1 ઉપર અને 5 ઉપર દ્વિબંધ છે, તો ડાઇન. ચલો જોઈએ હવે. અહીંયા કીટોન ક્રિયાશીલ સમૂહ છે, અહીંયા ક્લોરીન છે. ક્લોરીનને હંમેશા શાખામાં રાખીને જ ગણતરી કરવાની છે. હવે શાખામાં રાખીને ગણતરી કરો તો શું થાય? તો આને ધ્યાનમાં રાખીને ક્રમ આપવો પડે. 1 2 3 4 5 6 7. તો શું આવશે? 6 ક્લોરો, હેપ્ટેન, 3 ઓન, કીટોન છે, કીટોન, તો ઓન. ચલો આમાં જાઓ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો અનડેકેન થયું. બરોબર. આને હાઇડ્રોક્સી પણ કહેવાય. ઓન લગાડો તો પાછળ લગાડવું પડે. તો આના આધારે લખીશું. શું થશે? 4 ક્લોરો, 7 હાઇડ્રોક્સી, 8 in 1 oic acid. चलो आमा जाओ. तो 1 2 3 4 બ્યુટેનેમાઇડ. એમાઇડ કહેવાય. CONS2 એટલે એમાઇડ. બ્યુટેનેમાઇડ અથવા બ્યુટેન 1 એમાઇડ એક જ કહેવાય. ચલો આને શું કહેવાય? એસ્ટર. COO આવે એટલે એસ્ટર. તો આને પકડવું પડે. તો પાછા વાળામાં પકડો તો શું લખાય?
મિથાઇલ 4 1 2 3 4 બ્યુટે चलो एस्टर में कयो प्रत्यय लागे ओएट ब्यूटे नोएट चलो જોઈએ 1 2 3 4 5 6 અને 7 કઈ શાખા થઈ એકા આ ક્રિયાશીલ સમૂહ આ શાખા થઈ બે શાખા થઈ તો કઈ કઈ બે શાખા तो 2 અને 6 તો 2 6 डाई मिथाइल 4 हाइड्रोक्सी लखो तो पण लखाय पहला पण हाइड्रोक्सी हेप्ट 1 ऊपर 3 बन 5 पर 1 5 डाइन 1 5 डाइन आवशे જોઈ લો તમે ચલો આના માટે જુઓ 1 2 3 4 5 6 तो आ इथाइल थयो तो 3 इथाइल અને 6 હોય તો हेक्सेन चलो आमा क्रम 1 2 3 4 5 6 કેટલી શાખા થઈ 4 કઈ કઈ 2 3 4 5 પર 2 3 4 5 ટેટ્રા મિથાઇલ અને 6 એટલે हेक्सेन એટલે પ્રેક્ટિસ કરો તો જ ખ્યાલ આવે 1 2 3 4 5 આમ પણ લઈ શકો 4 5 આમ પણ લઈ શકાય તો આ શાખા થશે તો 3 ઇથાઇલ આમ આવે એટલે ઇથાઇલ કહેવાય અને 5 એટલે પેન્ટેન 3 ઇથાઇલ પેન્ટેન તો આ રીતે એનું નામકરણની પ્રેક્ટિસ કરવી પડે તમારે જોઈએ હજુ પણ આગળ પ્રેક્ટિસ વધારે चलो अहींया कई रीते क्रम आपीशुं तो द्विबंध ध्यान में राखवो पड़े लाइन में 2 3 4 1 2 3 4 એટલે આ શાખામાં થઈ જાય તો આ શાખાને શું કહેવાય ઇથાઇલ આને શું કહેવાય હાઇડ્રોક્સી તો શું થશે હવે અથવા આલ્કોહોલ પણ કહી શકાય તો 2 ઇથાઇલ 1 2 3 4 ब्यूट 1 in 3 ऑल पण लखाय 1 2 3 4 5 द्विबंध लाइन में ज लेवू पड़े ध्यान रखो बे शाखा थी एम शाखा में कौन है इथाइल इथाइल कहवाय जुओ तो 3 3 डाइथाइल 5 એટલે પેન્ટ 1 ઉપર 4 ઉપર डाइन चलो आम जाओ तो 1 2 3 1 2 3 पर है आ इथाइल है आ मिथाइल है बे शाखा क्रम सरखो आवतो होय अने बे शाखा अलग अलग होय तो शू करवानुं अंग्रेजी मूळाक्षरों में ई पहला आवे एम पछी आवे
તો ઈને ધ્યાનમાં રાખીને ક્રમ આપવો. તો શું થયું? 3 ઇથાઇલ, 4 મિથાઇલ, 6 તો હેક્ઝેન. ચલો આમાં જાઓ. તો COOH, તો આ કયું કહેવાય? કાર્બોક્સિલિક એસિડ કહેવાય. આમ તો ક્રમ અહીંથી આપીશું 1 2 3 4 5 6. ઘણા વિદ્યાર્થીઓ અહીંથી ક્રમ આપે. આ કાર્બન નથી, ક્રમ કાર્બનને જ અપાય. CO એટલે C હોય. તો શું થયું? 2 હાઇડ્રોક્સી, 6 હેક્ઝેન, 1 ઓઇક એસિડ. ચલો આનો ક્રમ કઈ રીતે આપીશું? તો દ્વિબંધ આ બાજુથી નજીક પડે. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ આટલી શાખા છે. તો ઇથાઇલને પહેલાં લખાય. તો 5 6 ડાય ઇથાઇલ, 2 9 ડાય મિથાઇલ, ડેકેન 4 ઇન. આ રીતે તમને એનું બંધારણ જોવા મળશે. ચલો જોઈએ અહીંયા. પેન્ટેન એટલે 5 કાર્બન દૂર દેવાના. જો આ રીતે પણ કરી શકાય. તમે 1 2 3 4 5 કાર્બન થઈ ગયા. પેન્ટેનના 5 કાર્બન 1 2 3 4 5. ઓકે. હવે 2 પર ક્લોરો, 3 પર ઇથાઇલ. ઇથાઇલ આ રીતે પણ લખાય, ઇથાઇલ. પેન્ટેન 1 4 એટલે કે 1 ઉપર 1 2 3 4 અને 4 ઉપર ડાઇન. તો આ રીતે પણ દર્શાવી શકાય. ચલો ઓએટ આવ્યો એટલે એસ્ટર. એસ્ટર હોય તો C ડબલ આવશે. મિથાઇલ પહેલાં મિથાઇલ એટલે CH3 આવશે. ઇથેનોઇટ એટલે 2 કાર્બન. તો આના આગળ પણ હજુ એક કાર્બન મૂકવો પડે અને એમાં હાઇડ્રોજન કેટલા આવશે? 3. પ્રોપેનેમાઇડ. પ્રોપેનેમાઇડ એટલે કાર્બન કેટલા? 3 અને પહેલા કાર્બન ઉપર એમાઇડ, તો પ્રોપેનેમાઇડ. ઇથોક્સી ઇથેન, જો O હોય, ઇથેન એટલે આ રીતે આવશે અને ઇથોક્સી એટલે 2 બાજુ ઇથેન આવશે, ઇથોક્સી ઇથેન. ચલો જોઈએ. હેપ્ટેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ. હેક્ઝેનોઇક એસિડ એટલે 6 કાર્બન. તમે આ રીતે પણ લખી શકો, હેક્ઝેનોઇક એસિડ. COOH 1 2 3 4 5 6 થઈ ગયો. 2 પર મિથોક્સી એટલે O સાથે CH3 એટલે મિથોક્સી. અને 4 ઇથોક્સી. ઇથોક્સી એટલે C2H5 પણ કહેવાય. હવે હાઇડ્રોજન ગોઠવી દેવાના છે. ઓકે. તો આ રીતે તમને એ જોવા મળશે. હવે 5 મિથાઇલ હેક્ઝેન 3 ઓન
હેક્ઝેન એટલે કેટલા કાર્બન? 6 કાર્બન. 3 ઓન એટલે એને કીટોન કહેવાય. 3 ઓન એટલે કે 1 2 3 4 5 6 5 પર મિથાઇલ એટલે CH3. હાઇડ્રોજન તમારે જાતે ગોઠવવાના. કાર્બન હોય ટોટલ 4 બંધ બનાવે. એક બનાવ્યો તો 3 હાઇડ્રોજન બનાવે, 4 થઈ ગયા. અને 3 બનાવ્યા, 1 2 બનાવ્યા. હવે આને જાતે તમને ખ્યાલ હોવો જોઈએ. હેક્ઝેન 3 ઓન જો પેલી રીતે જોઈએ 1 2 3 4 5 6. જો 1 2 3 4 5 6 તો 1 2 3 4 5 6. 4 ઉપર ઓન એટલે કીટોન થઈ ગયું. આ રીતે પણ દોરી શકાય. આ જ રીતે અહીંયા દોરીએ. હેક્ઝેન 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6. હવે 2 આઇન એટલે ત્રિબંધ. 4 ઇન તો દ્વિબંધ. 1 ઓલ તો 1 ઉપર OH તો 1 ઓલ. આ રીતે પણ દર્શાવી શકાય. ચલો આને પણ આ રીતે લખો તો પણ લખી શકાય. આ રીતે દોરીએ તો હેપ્ટેન એટલે કેટલા થાય? 1 2 3 4 5 6 7 હેપ્ટેન થઈ ગયા. 1 2 3 4 5 6 7. હવે 3 પર મિથાઇલ પ્રોપાઇલ. હવે મિથાઇલ પ્રોપાઇલ એટલે વાક્ય રચના ધ્યાન રાખજો. હવે પ્રોપાઇલ એટલે 3 કાર્બન હોય આને પ્રોપાઇલ કહેવાય. અને એમાં 2 પર મિથાઇલ એટલે આ મિથાઇલ થશે. જો આ ટાઈપનું આવે. આની ઉપર શું થશે? CH, આ CH2 CH CH3 અને આ CH3. તો જો તમે આને શું લખાય? 1 ડેશ 2 ડેશ 3 ડેશ અને 2 ડેશ મિથાઇલ થયું. જુઓ 2 ડેશ મિથાઇલ પ્રોપાઇલ. 1 ઇન 4 આઇન. તો આ રીતે દર્શાવી શકાય. કાર્બન દોરીને પણ દર્શાવી શકાય. ધ્યાન રાખજો. આમાં કાર્બન દોરીએ 6 કાર્બન 6. 1 આઇન. 4 ઇથાઇલ એટલે C2H5. 4 મિથાઇલ એટલે આ મિથાઇલ આવશે. X1 આઇન. હાઇડ્રોજન ગોઠવી દેવાના. તો આ રીતે જો ટ્રાયકાર્બાલ્ડિહાઇડ એટલે આલ્ડિહાઇડ આખો અલગ છે. જો પ્રોપેનમાં કેટલા કાર્બન? 3. એટલે આ 1 2 3 પર એટલે કે 1 ઉપર આલ્ડિહાઇડ એટલે આવો આલ્ડિહાઇડ એમ. કાર્બાલ્ડિહાઇડ એટલે આ કાર્બનવાળો અને આ કાર્બનવાળો અને કાર્બાલ્ડિહાઇડ કહેવાય. બધા હાઇડ્રોજન ગોઠવી દેવાના. ચલો જોઈએ પ્રોપેન. 1 2
3 2 મિથાઇલ અને 2 ઓલ એટલે OH થઈ ગયું. મિથેનોઇક એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડનું સૂત્ર આ ટાઈપનું છે. એનહાઇડ્રાઇડ આવે એટલે આવું યાદ રાખવાનું છે તમારે. તો મિથેનોઇક એટલે અહીંયા હાઇડ્રોજન આવશે એટલે એક કાર્બન થઈ ગયો. આને જ બે કાર્બન ભેગા નથી ગણવાના, આ એક જ ગણવાનો. મિથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, આને એનહાઇડ્રાઇડ તો કહેવાય જ. હવે ઇથેન કે તો અહીંયા બે કાર્બન કરવાના છે, CH3. તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ આ રીતે જોવા મળશે. તો આ રીતે IUPAC નામકરણની પ્રેક્ટિસ કરશો તો જ તમને એ બધા સંયોજનોની ગ્રીપ તમને આવશે. ચલો જોઈ શકીએ તમે. તો 3,4 ડાય ક્લોરો 5 તો પેન્ટેન 1 આલ. 1 2 3 4 5 પેન્ટેન નાલ. 1 લખો કે ના લખો. 1 2 3 4 5 6. બ્રોમો પહેલા લખવાનો તો શું થશે? 3 બ્રોમો, 5 ક્લોરો, 6 હેક્ઝેન, 4 ઓન એટલે કીટોન અને CH એટલે 1 આલ. જો ઓનને આગળ લખવું હોય આગળ તો કાર્બોક્સી લગાડવું પડે. આ અહીંયા ના લખવું હોય તો નામની આગળ 4 કાર્બોક્સી લખો તો પણ ચાલો. જો આ રીતે 4 કાર્બોક્સી હેક્ઝેન 1 આલ. 5 શું થશે? 5. અને નામની પહેલાં લખવું હોય તો 2 3 ડાય હાઇડ્રોક્સી, 5 પેન્ટેન, 3 ઇન 1 એમાઇડ. ચલો અહીંયા જાઓ. 1 2 3 4 5 6. 3 ક્લોરો, 2 ક્લોરો અને 3 નાઇટ્રો. તો આ પહેલાં આવશે તો 2 3. આમાં જો 2 3, 2 પર ક્લોરીન 3 પર ક્લોરીન, 2 3 ડાયક્લોરો, 3 નાઇટ્રો, હેક્ઝ, 4 આઇન અને 1 ઓઇક એસિડ. જોઈએ 2 ક્લોરો પેન્ટેન 3 આઇન. પેન્ટેન એટલે 5. 1 2 3 4 5 5. 1 2 2 પર ક્લોરીન, 3 પર આઇન થઈ ગયું.
हेक्सेन 1 2 3 4 5 6 1 नाइट्रो 2 डायोल એટલે OH 2 3 4 डायोल આ રીતે પણ બનાવી શકાય 3 એમાઇન 2 ક્લોરો હેપ 2 ઇન 1 આલ હેપ્ટ 1 2 3 4 5 6 7 3 એમાઇન 1 2 3 એમાઇન એટલે NH2 2 ક્લોરો તો 2 ક્લોરો 2 ઇન તો 2 ઇન આ 2 છે એટલે અને 1 આલ આલ એટલે આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ આ રીતે લખાય આમ ખબર પડી ગઈ આમથી ક્રમ આપ્યો તો પણ ચાલે 1 2 3 4 5 6 7 ઓક્ટ એટલે 8 1 2 3 4 6 7 8 चलो 1 2 3 4 5 पर क्लोरीन 1 2 3 3 पर ब्रोमीन ऑक्ट 2 इन એટલે આ 2 5 1 2 3 4 5 ડાઇન તો આ રીતે એને બનાવી શકાય તમે સમજી શકો છો અને જોઈ શકો છો ચલો ઓઇટ તો એસ્ટર ઇથેન તો આગળ 2 કાર્બન હોવા જોઈએ તો આ 2 થયા મિથાઇલ તો પાછળ મિથાઇલ તો મિથાઇલ ઇથેનોઇટ 2 ક્લોરોપેન્ટેન 3 ઓન તો પેન્ટેન એટલે 1 2 3 4 5 2 ક્લોરો પેન્ટ 3 ઓન 1 2 3 ઓન એટલે કીટોન કીટોન આ રીતે લખાય થઈ ગયું 2 બ્રોમોબ્યુટેનોઇક એસિડ 1 2 3 4 બ્યુટેનોઇક એસિડ એટલે COOH આવે 1 2 3 4 થયું અને 2 બ્રોમો એટલે અહીંયા બ્રોમીન આવશે ટ્રુ નાઇટ્રોપેન્ટેન 1 2 3 4 5 2 નાઇટ્રો તો NO2 પેન્ટેન 1 2 3 4 5 એટલે કે 2 ઇન 1 2 2 ઇન 3 ઓલ 1 2 3 ઓલ એટલે OH ઇથોક્સી પ્રોપેન ઇથોક્સી ઇથર આ પ્રોપેન એટલે કેટલા કાર્બન 3 કાર્બન ઇથોક્સી એટલે ઓક્સિજન સાથે ઇથેન થઈ ગયું ઇથોક્સી પ્રોપેન એટલે પછી તમે હાઇડ્રોજન ગોઠવી શકો છો ઇથાઇલ પ્રોપેનોએટ ઇથાઇલ પ્રોપેનોએટ તો ઓએટ ઓએટ તો એસ્ટર COO પ્રોપેન એટલે આગળ આમ એટલે આ પ્રોપેનોઇડ થયું 3 કાર્બન ઇથાઇલ પાછળ હોય ઇથાઇલ એટલે C2H5 પણ લખાય CH2 CH3 પણ લખાય તો આ રીતે તમારે IUPAC નામકરણ ધ્યાનમાં લેવાના છે ચલો દરેકને ફરીથી એકવાર ધીરે ધીરે બતાવું છું તમે સ્ટોપ કરીને પણ જોઈ શકો
સ્ક્રીનશોટ લઈને પણ તમારે એને સમજવું હોય તો પણ સમજી શકાય. ચલો જોઈએ. હવે ડાયરેક્ટ ખાલી સમજાવીશ. 1 2 3 4 5 6 7. તો 2 ક્લોરો, 2 ક્લોરો, હેપ્ટ, હેપ્ટ, 3 એટલે 5 ઇન, 5 ઇન, 3 આઈન. ચલો આમાં જાઓ. 1 2 3 4 5 6 7 8. આલ્ડિહાઇડો એ બાજુથી ક્રમ આપવાનો. હાઇડ્રોક્સી 4 6 ડાય હાઇડ્રોક્સી, 3 એમિનો, 3 એમિનો, 8 એટલે ઓક્ટ, 6 ઇન, 1 આલ. આલ એટલે આલ્ડિહાઇડ. ચલો આમાં 1 2 3 4 5 6. ક્લોરો મિથાઇલ હાઇડ્રોક્સી, સી એમ હાઇડ્રોક્સી એટલે એચ. તો શું આવશે પહેલાં? 3 ક્લોરો, 2 હાઇડ્રોક્સી, 4 મિથાઇલ હેક્ઝેન, 1 ઓઇક એસિડ, ઓઇક, 1 2 3 4, 4. તો બ્યુટેન 1 4, 1 4, ડાયોઇક એસિડ 1 2 3. તો 2 ક્લોરો, 2 ક્લોરો, પ્રોપેન, 1 એમાઇડ, પ્રોપેનેમાઇડ, એમાઇડ, પ્રોપેનેમાઇડ. એસ્ટર પાછાવાળાને પકડો. મિથાઇલ ઇથેનોએટ, 2 કાર્બન અને એસ્ટર હોય તો ઓએટ પ્રત્યય લાગે. ચલો એમાઇન એટલે આ શાખામાં કહેવાય. એન મિથાઇલ, 2 કાર્બન, ઇથેનેમાઇન. જો આ ના હોત તો શું બોલાત? ઇથેનેમાઇન. તો ઇથેનેમાઇન થઈ ગયું, પણ શાખામાં મિથાઇલ છે તો એન મિથાઇલ ઇથેનેમાઇન. આ શાખા થઈ. 1 2 3 4 5 6. તો શું આવશે? 5 એમિનો, આગળ લખો તો એમિનો, પાછળ લખાય તો એમાઇન. 2 ક્લોરો એટલે સી, 4 નાઇટ્રો એટલે એન, 6 હેક્ઝેન, હેક્ઝેનાલ, 1 આલ, હેક્ઝેનાલ. 1 2 3 4 5. 4 ક્લોરો, પેન્ટ, 2 ઇન.
ચલો જોઈએ હવે 1 2 3 4 5 2 નાઇટ્રો, પેન્ટેન, 3 ઓન એટલે કીટોન. જો આ બાજુથી 2 આ બાજુથી 2 તો આને ધ્યાનમાં રાખીને ક્રમ આપવો પડે. તો શું થશે? 3 એમિનો, હેક્ઝેન, 2 5 ડાયોન. ચલો પ્રોપેન, 1 સલ્ફોનિક એસિડ, પ્રોપેન 1 સલ્ફોનિક એસિડ. આગળ લગાડો તો સલ્ફો લાગશે. શું લાગશે શબ્દ? સલ્ફો. આ પણ એસ્ટર, તો એસ્ટરમાં પાછા વારંવાર પકડવાનો. ઇથાઇલ 4 છે, બ્યુટેનોઇટ 1 2 3 4 4 નાઇટ્રો બ્યુટેનેમાઇડ 1 2 3 4 3 ક્લોરો 3 ક્લોરો ब्यूटेन 1 नाइट्राइल 1 2 3 4 5 पेंटेन 1 5 नाइट्राइल 1 5 डायनाइट्राइल. તો આ રીતે તમારે આઈયુપીએસસી નામકરણને ધ્યાનમાં રાખવાના છે અને સમજવાના છે.